શરૂઆત કરીએ એક બહુ જ રસપ્રદ અને શક્તિશાળી વિષયથી। આજના સમયમાં જ્યાં ચારે બાજુ વિક્ષેપો છે, ત્યાં એકાગ્રતા જાળવવી એ ખરેખર બહુ મોટો પડકાર બની ગયો છે। તો ચાલો આપણે ચાણક્ય અને ચંદ્રગુપ્ત વચ્ચેના આ પ્રાચીન સંવાદની એકદમ ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીએ। આ કોઈ સામાન્ય વાતચીત નથી, પણ એક એવું કાલાતીત માળખું છે જે આપણી અંદરની શંકાઓને દૂર કરીને જ્ઞાનનો સાચો ઉપયોગ કરતા શીખવે છે। અને હા, આપણે એ પણ જાણીશું કે કેવી રીતે એકાગ્રતાની આ જ અદ્ભુત શક્તિએ ઇતિહાસના કેટલાક મહાન યોદ્ધાઓને માથું કપાઈ ગયા પછી પણ લડવા માટે પ્રેરિત કર્યા હતા। આ શક્તિનું ભંડાર કેવી રીતે ખોલવો તે આપણે આજે બરાબર સમજીશું। હવે આ આખી ફિલસૂફીની શરૂઆત ચાણક્યના એક બહુ જ મૂળભૂત અને શક્તિશાળી વિચારથી થાય છે। તેઓ બહુ જ સ્પષ્ટ કહે છે કે ઊંઘ, ભોજન, ભોગ અને ભય આ ચાર વસ્તુઓ મનુષ્ય અને પશુમાં બિલકુલ સમાન છે। જરા વિચારો, માત્ર ખાવું, આરામદાયક જીવન જીવવું અને સુરક્ષિત રહેવું, આ તો કોઈ પણ પ્રાણી કરી શકે છે, ખરું ને? એ તો આપણો કમ્ફર્ટ ઝોન છે। પણ આખી દુનિયામાં આપણને આ પશુઓથી અલગ શું પાડે છે? જવાબ છે જ્ઞાન અને તેને મેળવવાની ધગશ। જ્ઞાન વિના આપણા અને પ્રાણીઓ વચ્ચે વર્ચ્યુઅલ રીતે કોઈ જ તફાવત રહેતો નથી। જ્ઞાન મેળવવાની આ સભાન પસંદગી જ આપણને એક ઉચ્ચ સ્તર પર લઈ જાય છે। આ તફાવત ખરેખર બહુ રોમાંચક છે। એક તરફ સિંહ, હાથી કે બળદ જેવા પ્રાણીઓ છે જેમની અફાટ શારીરિક તાકાત સામે આપણે કંઈ જ નથી। જો દુનિયામાં માત્ર માંસપેશીઓનું જ મહત્વ હોત તો માનવ જાતિ ક્યારે ટકી શકી નહોત। પણ પૃથ્વી પર અંતિમ શાસન કોણે કર્યું? માણસે, અને એ પણ માત્ર પોતાની બુદ્ધિના જોરે। આ એ જ માનવ મનની વ્યૂહાત્મક શ્રેષ્ઠતા છે જેણે જંગલમાં ભટકતા માનવીને છેક અંતરિક્ષ સુધી પહોંચાડી દીધો છે। શારીરિક બળ કરતાં માનવ મનની આ તાકાત હંમેશા ચડિયાતી જ સાબિત થઈ છે। તો અહીં શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે જીવનની કોઈપણ લડાઈ માત્ર શરીરના જોરે નહીં, પણ બુદ્ધિથી લડવી જોઈએ। આપણે એક એવા યોદ્ધા બનવાનું છે જે પોતાના જ્ઞાન અને સમજદારીને જ પોતાનું સૌથી ધારદાર શસ્ત્ર બનાવે છે। સમસ્યાઓ સામે માત્ર બળજબરી કરવાને બદલે વ્યૂહાત્મક રીતે વિચારવું, પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવું અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો, આ જ સાચી વીરતાની નિશાની છે। અને અહીં જ પેલો જાદુઈ શબ્દ આવે છે, એકાગ્રતા। ખરેખર આ એકાગ્રતા છે શું? જ્યારે મનનું સંપૂર્ણ અચળ ધ્યાન આપણી અંદરની પ્રચંડ શક્તિ એટલે કે આત્મિક બળ સાથે ભળી જાય છે ને, ત્યારે એક એવી ઊર્જા પેદા થાય છે જે સામાન્ય લોકોને અશક્ય લાગતી વસ્તુઓને પણ સાચી પાડી દે છે। દાખલા તરીકે, કોઈ બહુ અઘરી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય કે કોઈ જટિલ કૌશલ્ય શીખવું હોય જે શરૂઆતમાં સાવ અશક્ય લાગતું હોય, પણ જ્યારે આ અડગ એકાગ્રતા કામે લાગે છે ને, ત્યારે અશક્ય માત્ર એક ભ્રમ બનીને રહી જાય છે। પણ અહીં એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે। ચંદ્રગુપ્ત જેવા અત્યંત તેજસ્વી વિદ્યાર્થીના મનમાં પણ આ જ દ્વિધા હતી। જ્યારે આસપાસ આટલા મહાન અને જ્ઞાની ગુરુઓ હોય ત્યારે એવું જ લાગે કે જાણે હજુ તો ઘણું બધું શીખવાનું બાકી છે। શું નિષ્ક્રિય રીતે શીખવાની આ પ્રક્રિયા અનંતકાળ સુધી ચાલવી જોઈએ? શું કાયમ માટે માત્ર એક વિદ્યાર્થી બનીને જ રહેવું એ જ જીવનનો હેતુ છે? આ એક એવો ઊંડો પ્રશ્ન છે જે આજના સમયમાં પણ ઘણા શીખનારાઓને મૂંઝવે છે। અને આના પર ચાણક્યનો વળતો જવાબ એ ખરેખર ચોંકાવનારો પણ એટલો જ તાર્કિક છે। તેઓ સીધું જ કહે છે, અતિ સર્વત્ર વર્જયેત, એટલે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા નુકસાન જ કરે છે, પછી ભલેને એ જ્ઞાન મેળવવાની પવિત્ર પ્રક્રિયા કેમ ન હોય। આજના ડિજિટલ યુગમાં આપણે આને ટ્યુટોરિયલ હેલ કહી શકીએ। બસ સતત વિડીયો જોયા કરવા, પુસ્તકો વાંચ્યા કરવા, પણ તેનો ક્યારે અમલ ન કરવો। માત્ર નિષ્ક્રિય રીતે શીખતા રહેવાની આ આદત પ્રગતિ માટે એક બહુ મોટી જાળ બની શકે છે। આ વિચાર આપણને એક બહુ જ શક્તિશાળી સિદ્ધાંત તરફ લઈ જાય છે। જ્ઞાનની સાચી કિંમત શેમાં છે? તેના ઉપયોગમાં, એટલે કે તેના અમલીકરણમાં। જો આપણે માત્ર માહિતી જ ભેગી કર્યા કરીએ અને વાસ્તવિક જીવનમાં તેનો કોઈ અમલ ન કરીએ તો એ જ્ઞાન સાવ અર્થહીન બની જાય છે। એ માત્ર એક સામાન્ય ટ્રિવિયા બનીને રહી જાય છે। સાચી બુદ્ધિમત્તા એ છે કે ધ્યાન માત્ર તથ્યો ભેગા કરવા પરથી હટાવીને સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકવા તરફ વાળવામાં આવે। જ્ઞાનને કર્મમાં બદલવું એ જ બુદ્ધિની ખરી કસોટી છે। તો ચાલો આ માળખાગત અભિગમને બરાબર સમજીએ। આ એક ચોક્કસ પ્રક્રિયા છે। સૌથી પહેલું પગથિયું છે મનને સંપૂર્ણપણે એકાગ્ર કરવું। હા, આ કહેવું સહેલું છે, પણ મન બહુ ભટકે છે, એટલે સૌથી વધુ ઘર્ષણ અહીં જ થાય છે।
બીજું પગથિયું છે મન અને શરીર બંને પર પૂરેપૂરો કાબૂ મેળવવો. અને છેલ્લે, જ્યારે આ નિયંત્રણ સર્વોચ્ચ શિખરે પહોંચે છે, ત્યારે એક સામાન્ય શારીરિક માળખું પણ એવા અસાધારણ કાર્યો કરી શકે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. અને આ વાત કેટલી હદે સાચી છે તે ઇતિહાસના પાનાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રાચીન ગ્રંથોમાં એવા હચમચાવી મૂકે તેવા ઐતિહાસિક ઉદાહરણો છે જે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય. એવા મહાન વીર યોદ્ધાઓ જેમણે યુદ્ધના મેદાનમાં ભયાનક ઈજાઓ સહન કરી. અને સૌથી અવાક કરી દે તેવી વાત તો એ છે કે માથું ધડથી અલગ થઈ ગયા પછી પણ તેમણે લડવાનું ચાલુ રાખ્યું. આ માત્ર શારીરિક પીડાની વાત નથી, પણ પોતાની ફરજ માટે પીડાની ઉપર ઉઠી જવાનું એક અકલ્પનીય અને ભવ્ય ઉદાહરણ છે. હવે આ કોઈ જાદુ કે ચમત્કાર નથો. આ છે એક અત્યંત શિસ્તબદ્ધ મનનું વિજ્ઞાન. જ્યારે મનમાં એકદમ તીવ્ર એકાગ્રતા અને સંકલ્પ હોય છે, ત્યારે તે શારીરિક પીડાને સ્વીકારવાની જ ચોખ્ખી ના પાડી દે છે. એ માનવ શરીરની અત્યંત ગંભીર મર્યાદાઓને પણ સરળતાથી પાર કરી જાય છે. આવું અડગ મન શરીરને આદેશ આપે છે કે પીડા ગમે તેટલી હોય, લોહીના અંતિમ ટીપા સુધી યુદ્ધ ચાલુ જ રહેવું જોઈએ. આ બીજું કંઈ નહીં પણ શારીરિક મર્યાદાઓ પર અદમ્ય ઈચ્છાશક્તિનો એક સંપૂર્ણ વિજય છે. તો આ સમજૂતીના અંતે આજના દરેક આધુનિક શીખનાર માટે એક બહુ મોટો પડકાર ઊભો થાય છે. ઇતિહાસના મહાન યોદ્ધાઓએ જે અદ્ભુત વારસો અને વિશાળ ઉત્તરદાયિત્વ પાછળ છોડ્યું છે, તેનો ભાર આજની પેઢી કેવી રીતે ઉઠાવશે? શું આપણે માત્ર આ ઐતિહાસિક વાતો સાંભળીને નિષ્ક્રિય જ્ઞાન જ મેળવતા રહીશું? કે પછી આપણી અંદરની એ સુષુપ્ત શિસ્તને જગાડીને આપણા જ્ઞાનને વાસ્તવિક કર્મમાં પરિવર્તિત કરીશું? આ એક એવો ગંભીર પ્રશ્ન છે જેનો જવાબ ઇતિહાસ આપણી પાસે માંગી રહ્યો છે.